તપોભૂમિના દર્શન કરાવીશ. તો ચાલો મિત્રો જઈએ દર્શન કરવા. મિત્રો આપણે જઈ રહ્યા છીએ પરશુરામની તપોભૂમિ પર, જે શ્રી રામ મંદિરની પાછળના ભાગમાં જ આવેલો છે. હું તમને તે મંદિર બતાવીશ. ત્યાં ઘણા બધા શિવલિંગ પણ આવેલા છે. જુઓ મિત્રો, આ છે આદિત્યેશ્વર મહાદેવ, જેના હું તમને દર્શન કરાવું છું. એની જ બાજુમાં બીજા પણ ઘણા બધા શિવલિંગ આવેલા છે. જો જેમાં પેલું છે તે સ્થલેશ્વર મહાદેવ છે, એની બાજુમાં છે તે જલેશ્વર મહાદેવ છે, અને પાછળ જે દેખાઈ રહ્યું છે તે શ્રાવણેશ્વર મહાદેવ છે. અને આ સામે છે તે ઇન્દ્રેશ્વર મહાદેવ. અને આ ઇન્દ્રેશ્વર મહાદેવની બાજુમાં જ શ્રી પરશુરામ મંદિર આવેલું છે. અને મિત્રો, પરશુરામ મંદિર અને આ જે શિવલિંગો છે તેની વચ્ચે જ આ છે તે કુંડ છે. પણ અત્યારે વરસાદના હિસાબે કુંડમાંથી પાણી બધું મંદિરમાં આવી ગયું છે, જેના લીધે આપણે તમને નજીકથી દર્શન નથી કરાવી શકીએ તેમ. જોઈ લો. અને આ કુંડની બાજુમાં જ એક બીજો પણ કુંડ આવેલો છે, એ પણ હું તમને બતાવીશ. જો મિત્રો, આ છે આદિત્ય પ્રભાસ કુંડ. પરશુરામની તપોભૂમિ એટલે કે શ્રી પરશુરામે અહીંયા તપ કર્યું હતું. અને પરશુરામની વાત આવે તો શ્રી રામ પણ તેની સાથે જોડાયેલા જ છે. તો ચાલો મિત્રો, આપણે શ્રી રામના પણ દર્શન કરીએ. અહીંયા જ પરશુરામની જે તપોભૂમિ છે એની આગળ જ શ્રી રામનું મંદિર છે. તો આપણે તેના પણ દર્શન કરી અને ધન્ય થઈએ. ચાલો મિત્રો, દર્શન કરીએ.
હોય તે અહીંથી દેખાય છે.